સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના 11 વર્ષ પહેલા માત્ર 7 વડીલોથી કરવામાં આવી હતી. સંસ્થા એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. આ સંસ્થામાં અત્યારે 700 વડીલો પોતાની 75 જિંદગીની મોજ માણી રહ્યા છે. એમાંથી 400 વડીલો બિલકુલ પથારીવશ છે. હવે સંસ્થા નવો વૃદ્ધાશ્રમ આખા વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ 5000 વડીલો રહી શકે એવો 500 કરોડના ખર્ચે 75 વીઘા જમીનમાં 1400 રૂમનો બનાવી રહી છે. આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે, એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે અવશ્ય પધારજો. સંસ્થાનો પ્રવેશ માટેનો એક મોબાઈલ નંબર અલગ છે, એ 8000028888. થેન્ક યુ. આ સંસ્થામાં 700 વડીલો બિરાજમાન છે. 5000 વડીલો રહી શકે એવો વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ અમે બનાવી રહ્યા છીએ. પણ 5000થી પણ વધારે વડીલો આવી જાય તો અમે બીજી વ્યવસ્થા ઊભી કરી દેશું. એટલે અમે ઓપન છીએ કે જેટલા વડીલો આખા દેશમાં આવા હેરાન થતા હોય, જેનું દુનિયામાં કોઈ છે નહીં, જેની પાસે કોઈ પ્રોપર્ટી નથી, જેને ઘરે કપડાં ધોઈ દેવાળું કોઈ નથી, બીમાર પડે તો હોસ્પિટલાઇઝ કરવાવાળું કોઈ નથી, કે જેની રસોઈ કરી દેવાળું કોઈ નથી, આવા વડીલો આખા દેશમાંથી અમે નિઃશુલ્ક સ્વીકારવા માટે તૈયાર છીએ. એન્ટ્રી માટેનો ક્રાઇટેરિયા દીકરા ન હોવા જોઈએ, મોટી મિલકત ન હોવી જોઈએ અને પેન્શનની કે એવી બીજી કોઈ આવક ન હોવી જોઈએ. આ પ્રાથમિક અમારો ક્રાઇટેરિયા છે. ગમે એટલી જાતની બીમારી હોય અમે વડીલોને સહર્ષ સ્વીકારીએ છીએ.